તો ઘણા લોકો મેસેજ કરતા હતા કે સુપર થેન્ક્સ ચાલુ કરો, તો ફાઇનલી આપણે સુપર થેન્ક્સ ચાલુ કરી દીધું. ઓ જગના નાથને તો જગ આખું જાણે. તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો, ભાઈઓ તેમજ બહેનો. હાલમાં આ કોર કે પેલી કોર, ચારે કોર એક જ વાત થઈ રહી છે કે દ્વારકા જતી આ નાની દીકરી એન્જલ હાલમાં ખૂબ વાયરલ થઈ છે. અને મિત્રો, આમને કોણ મળવા આવ્યું છે તમને ખબર તો પડી ગઈ હશે. જી હા મિત્રો, આ દીકરીને મળવા આવ્યા છે આપણા ઈશુદાસ ગઢવી. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ઈશુદાસ ગઢવી તેની પાસે બેઠા છે અને વાતો કરે છે. તો મિત્રો, આ દીકરીએ સૌથી મોટો ઇતિહાસ રચી દીધો છે. આને મોટા મોટા સેલિબ્રિટી મળવા આવે છે અને હજુ તો આ દ્વારકા પહોંચી નથી. વિચારો કે જ્યારે દ્વારકા પહોંચશે ત્યારે આનો કેટલો મોટો ક્રેઝ બનશે અને આ શું મોટી સેલિબ્રિટી બનશે. જી હા મિત્રો, ફક્ત ને ફક્ત 6 વર્ષની આ દીકરી છે. આ મિત્રો અમદાવાદથી નીકળેલી દંડવત કરીને દ્વારકાધીશ જઈ રહી છે. આને દ્વારકાધીશ બહુ જ પસંદ છે. હવે મિત્રો વિચારો કે દ્વારકાધીશનો કેટલો મોટો પરચો છે કે એક નાનકડી દીકરીને થાક પણ નથી લાગતો અને શરીર પર અસર પણ નથી થતી. જી હા મિત્રો, એનું તમે મોઢું જોજો, સદા હસતું હશે. તો મિત્રો, આ છે દ્વારકાધીશનો ચમત્કાર. હવે મિત્રો, આને ચમત્કાર સમજો કે પછી તમે કોઈ ફેક, પરંતુ હું તો ચમત્કાર સમજીશ. અને મિત્રો, ઘણા લોકો કહેતા હતા કે ચેનલને સુપર થેન્ક્સ ચાલુ નથી કર્યું, તો આપણે સુપર થેન્ક્સ ચાલુ કરી દીધું છે. જેને પણ સુપર થેન્ક્સ કરવું હોય તો કરી શકો છો. બાકી મિત્રો, આ બેન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો. અને એક ઓટો ડ્રાઈવરની છોકરી એટલે કે એન્જલ આજે સૌથી મોટો ઇતિહાસ રચવા જઈ રહી છે. અને મિત્રો, ઇતિહાસ રચી અને ગુજરાતનું નામ રોશન કરશે એવી શુભકામનાઓ. તેમના પરિવારની અંદર સદા સુખ શાંતિ રહે એવી આપણા તરફથી શુભકામનાઓ. થેન્ક યુ.